ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન એમાં આપણે આજે બે ટોપિક જોવાના છે, બેવડું ફલન અને પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા. પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા એટલે કે પરાગરજ જે પુકેસરમાંથી ઉત્પન્ન થાય અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય, તો એની વચ્ચે જે આંતરક્રિયા થાય એની માહિતી છે. પરાગનયનની ક્રિયા જે આપણે આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ કે પુકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય અને ત્યાં સ્થાપિત થયા પછી એ પરાગરજનું અંકુરણ થાય અને જે કંઈ ક્રિયાવિધિ છે એના વિશેની સમજ એટલે પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયા. પરાગનયન એ યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. એ શું કહેવા માગે છે કે ભાઈ તમે જંગલમાં જાઓ, બગીચામાં જાઓ, તેમાં જુદી જુદી કેટલી બધી સ્પીસીસ, અલગ અલગ પ્રકારના ફૂલ હોય, પુષ્પ હોય, તો એક પુષ્પ એની પરાગરજ છે એ પવન દ્વારા કે પક્ષી દ્વારા કે મધમાખી દ્વારા એ અન્ય જાતિના પરાગાસન ઉપર જઈ શકે છે. એવું તો નથી કે ભાઈ મધમાખી છે એ કરડના પુષ્પમાંથી બીજા કરડના પુષ્પમાં જ જાય, મધમાખી છે એ ગુલાબના પુષ્પમાં બેસે પછી બીજા ગુલાબના પુષ્પ ઉપર જ બેસે. એવું તો નથી. મધમાખી તો દરેક પ્રકારના પુષ્પમાં આટા મારતી હોય. તો એવી કોઈ ખાતરી નથી કે પરાગરજ છે એ એના વાહકો પવન દ્વારા, પાણી દ્વારા, પક્ષી દ્વારા કે કીટકો દ્વારા, જે પરાગનયનના વાહકો દ્વારા એ જ જાતિના પરાગાસન ઉપર સ્થાપિત થાય એના વહનની કોઈ ખાતરી નથી. એટલે કે તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિની પરાગરજ, એને સંગત પરાગરજ કહેવાય. એને શું કહેવાય? સંગત પરાગરજ. એટલે એક જ જાતિની પરાગરજ હોય, એટલે કે એક જ જાતિના બે પુષ્પ અથવા તો એક જ પુષ્પમાં જે પરાગરજનું સ્થાનાંતર થાય એને સંગત કહેવાય. પણ બે જાતિ અલગ અલગ હોય, બે જાતિ અલગ અલગ હોય, કરણનું પુષ્પ હોય, ગુલાબનું પુષ્પ હોય, તો એ અસંગત પરાગરજ કહેવાય, ને સંગત ન કહેવાય. એટલે ઘણી વખત પરાગાસન ઉપર અન્ય જાતિની તે જ વનસ્પતિની અથવા તો તે જ વનસ્પતિની સ્વઅંગત એટલે કે ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય. મેં કીધું કરણનું પુષ્પ હોય એમાં જાસૂદના પુષ્પની પરાગરજ આવી જાય તો એ ખોટી પરાગરજ કહેવાય. પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય. તો પ્રશ્ન એમ થાય કે તો થતું શું હશે, આવું કેમ થાય? તો કે દરેક પરાગાસન, સ્ત્રીકેસર ઉપર આવેલું જે પરાગાસન છે એ ઓળખી શકે કે આ પરાગરજ સંગત એટલે કે એ જ જાતિની છે અને આ પરાગરજ અસંગત છે એટલે કે એના જાતિની નથી, એટલે કે તે સાચી પ્રકારની છે કે ખોટા પ્રકારની, અસંગત છે એને ઓળખી શકે. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર એનો સ્વીકાર કરે અને જો ખોટા પ્રકારની હોય તો સ્ત્રીકેસર એનો સ્વીકાર કરતી નથી. અને સાચી હોય તો જ એના પછીની પ્રક્રિયા એટલે કે પશ્ચફલન ઘટનાઓ છે, ફલન અને પશ્ચફલન એ આગળ વધે. ખોટી હોય તો પછીની કોઈ પણ ક્રિયા થતી નથી, એટલે કે પરાગરજનું અંકુરણ ન થાય, પરાગ નલિકાની વૃદ્ધિ પણ ન થાય ખોટી પરાગરજ હોય તો. ખોટી પરાગરજ મતલબ કે અન્ય જાતિના પુષ્પની પરાગરજ, એની વાત કરે છે અહીંયા. પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની જે ક્ષમતા છે એને આધારે પરાગરજ સ્વીકૃત થાય અથવા અસ્વીકૃત થાય એ નક્કી કોણ કરે? તો કે પરાગાસન, સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ પરાગાસન એ જ નક્કી કરે કે ભાઈ આ આપણી જાતિની છે એટલે કે આપણી પરાગરજ છે એટલે સ્વીકૃત કરવી અથવા આપણા નથી એટલે કે અસ્વીકૃત કરવી. એમ પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે સતત સંવાદ સર્જાય. સ્ત્રીકેસર અને પરાગરજ એને ખબર પડી કે આપણી છે, હવે એનું અંકુરણ થવા દેવું, અંકુરણ ન થવા દેવું, તો એ બધીને શું કહેવાય? સ્ત્રીકેસર સાથેની આંતરક્રિયા કહેવાય. એને શું કહેવાય? પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા. એમાં ઘણા રાસાયણિક ઘટકો પણ મધ્યસ્થી તરીકે વર્તે. કેટલાક રાસાયણિક ઘટકો એ આ પ્રક્રિયાની અંદર મદદરૂપ થાય છે એમ પણ કહેવા માંગે છે. જો પરાગરજ સંગત હોય તો શું થાય? એ જ જાતિની, એ જ જાસૂદ હોય તો જાસૂદમાં જાસૂદની જ પરાગરજ આવી, એટલે કે એ જ જાતિની પરાગરજ આવે તો એને પોતાની એટલે કે સંગત સ્વીકૃત પરાગરજ છે તો પછી એ પરાગરજને સ્વીકારે. પરાગરજને સ્વીકારે એટલે પરાગરજનું અંકુરણ થાય. પરાગરજનું અંકુરણ થાય એટલે એના જનન છિદ્રમાંથી પરાગ નલિકા બહાર આવે, જનન છિદ્રમાંથી પરાગ નલિકા બહાર આવે અને એ બીજાશયમાં પહોંચે અને બીજાશયમાં પહોંચે પછી ત્યાં ફલનની ક્રિયા થાય. કેટલીક વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષી અવસ્થાએ મુક્ત થાય. દ્વિકોષી એટલે વાનસ્પતિક કોષ અને જનન કોષ. પરાગરજની અંદર બે કોષ હોય, એક વાનસ્પતિક કોષ, એક જનન કોષ, તો એને દ્વિકોષી અવસ્થાએ કહેવાય. એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. જ્યારે પરાગવાહિનીમાં પરાગ નલિકા વૃદ્ધિ પામે ત્યાર પછી જનન કોષનું વિભાજન થાય એટલે એમાંથી બે નરજન્યુઓ મુક્ત થાય.
જનન કોષનું વિભાજન થતાં 2 નરજન્યુઓ મુક્ત થાય. તો કેટલીક વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એટલે જ્યારે પરાગરજ મુક્ત થાય પરાગાશયમાંથી ત્યારે જ એમાં એક વાનસ્પતિ કોષ અને 2 જનન કોષ એટલે કે 2 નરજન્યુ આવેલા હોય. જનન કોષનું વિભાજન થઈને 2 નરજન્યુ બની ગયા હોય. એટલે કે શરૂઆતથી જ 2 નરજન્યુઓ ધરાવે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે એટલે બીજાશયની અંદર જે અંડ છિદ્ર હોય એ અંડ છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે. અંડકની અંદર જે તંતુમય ઘટકો આવેલા હોય સહાયક કોષમાં, તો એ સહાયક કોષના તંતુમય ઘટકો આપણે બેવડું ફલન પ્રક્રિયામાં જોશું કે કઈ રીતના પ્રક્રિયા થાય અને ત્યાં ફલનની ક્રિયા પ્રેરે. આ સંગત પરાગરજ હતી તો થયું. જાસૂદમાંથી જાસૂદ, કરણમાંથી કર્ણ, ગુલાબમાંથી ગુલાબ, એટલે કે એક જ જાતિના 2 પુષ્પ વચ્ચે જો પરાગનયનનું આપલે થાય તો ફલન થાય. સહાયક કોષોના અંડ છિદ્રે છેડે આવેલા તંતુમય ઘટકો એ પરાગનલિકાને માર્ગદર્શન આપે. પરાગનલિકા જ્યારે બીજાશયમાંથી અંડકમાં પ્રવેશે, બીજાશયમાં પહોંચીને અંડકમાં પ્રવેશે ત્યારે અંડકમાં એને કઈ જગ્યાએ જવું એનું માર્ગદર્શન કોણ આપે? તંતુમય ઘટકો. તંતુમય ઘટકો એને દોરવે છે. આ બધી જ ઘટનાઓ એટલે કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપિત થવું, પરાગનલિકાનો વિકાસ થવો, પછી અંડકમાં એનો પ્રવેશ થવો, આ બધી જ સંયુક્ત પ્રક્રિયાને પરાગસ્ત્રીકેસર આંતરક્રિયા કહેવાય. પરાગસ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક અને ગતિશીલ પ્રક્રિયા છે. કારણ કે પ્રક્રિયા થઈ, પરાગરજ આવી, પછી પરાગરજની ઓળખ વિધિથી કે ના ના આ પરાગરજ આપણી જ જાતિની છે અને ઓળખ થઈ એટલે એની સ્વીકૃતિ થઈ. સ્વીકૃતિ થઈ એટલે પછી એમાંથી પરાગરજનું અંકુરણ થયું. અંકુરણ થયું એટલે એના જનન છિદ્રમાંથી પરાગનલિકાનો વિકાસ થયો. પરાગનલિકા છે અંડ છિદ્રમાં પ્રવેશે, એના માટેનું માર્ગદર્શન અને તંતુમય પ્રસાધન આપે છે. પછી ત્યાં ફલન થાય. આ બધી જ પ્રક્રિયા છે, એક ગતિશીલ પ્રક્રિયા છે અને એ કોના ઉપર આધાર રાખે કે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી અને વનસ્પતિ સંવર્ધકો છે એ પરાગસ્ત્રીકેસર આંતરક્રિયાઓ અને અસંગત પરાગનયનમાં ફેરફાર કરે અને ઈચ્છિત સંકર જાતો મેળવે. આમાં જો ફેરફાર થાય કૃત્રિમ રીતે, આર્ટિફિશિયલ રીતે, તો ઘણી વખત આવી રીતના ઈચ્છિત સંકર જાતો મેળવી શકે. એ પછીની વાત છે. વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેહિંદી અને બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજ એને શર્કરાનું દ્રાવણ, ગ્લુકોઝનું દ્રાવણ લગભગ 10% કે સુક્રોઝનું દ્રાવણ 10%, શર્કરાનું દ્રાવણ ધરાવતી સ્લાઇડ ઉપર આપણે આસ્થાપન કરીએ તો લગભગ 15 થી 30 મિનિટ બાદ સ્લાઇડમાં જુઓ તો એમાં પરાગરજમાંથી પરાગનલિકા બહાર જોઈ શકાય. એટલે આ અંદરની દિવાલ, પરાગરજની અંદરની દિવાલ, પરાગરજની બહારની દિવાલ, આ પરાગરજની બહારની દિવાલ જે સ્પોરોપોલનની બનેલી હોય. આ જે બહારની દિવાલમાં કેટલાક છિદ્ર આવેલા હોય એ છિદ્રને આપણે શું કહીએ? જનન છિદ્ર. તો પરાગરજનું અંકુરણ થાય એટલે એમાંથી જનન છિદ્ર બહાર આવે. આ શું બહાર આવ્યું? પરાગનલિકા બહાર આવે. આ જનન છિદ્રમાંથી પરાગનલિકા બહાર આવે. આ પરાગરજનું અંકુરણ થયું. આ જોવું હોય તો પરાગરજને તમારે શું કરવાનું? 10% સુક્રોઝનું દ્રાવણ એટલે કે શર્કરાના દ્રાવણમાં મૂકો અને 20 થી 30 મિનિટ પછી જુઓ તો પરાગરજનું અંકુરણ થતું તમે જોઈ શકો. આ આપણો પ્રેક્ટિકલ છે એટલે કે બાયોલોજીની પ્રેક્ટિકલ એક્ઝામ માટેનો આ પ્રયોગ છે. તો પરાગરજ લેવાની પુષ્પની, એને ખાંડના દ્રાવણમાં મૂકવાનું, 30 મિનિટ રાખવાની, પછી માઇક્રોસ્કોપમાં જુઓ તો આવી રીતનું એનું અંકુરણ થયેલી પરાગનલિકા તમને જોવા મળે. હવે પછીની આપણે જે વાત કરવાની છે બેવડું ફલન એટલે કે આવૃત બીજધારીમાં ફલન. હા, એ ફલનને બેવડું ફલન તરીકે ઓળખાય. શા માટે ઓળખાઈ જશો? એટલે કે ફલનની ક્રિયા. સામાન્ય રીતે શું હોય? વનસ્પતિની અંદર ફલનની ક્રિયા કેમ થાય? તો હમણાં જ આપણે પરાગસ્ત્રીકેસર આંતરક્રિયામાં જોયું કે પરાગાસન, આને કહેવાય પરાગવાહિની, આને કહેવાય બીજાશય. આને શું કહેવાય? બીજાશય. બીજાશયની અંદર શું આવેલું છે? અંડક. અંડકમાં અહીંયા નીચે આવેલું હોય એને કહેવાય અંડ છિદ્ર. આને અંડ છિદ્ર કહેવાય. બીજાશયમાં અહીંયા 3 શું આવેલા હોય? પ્રતિધ્રુવ કોષ. આને કહેવાય પ્રતિધ્રુવ કોષ. અહીંયા એક અંડકોષ હોય અને 2 સહાયક કોષો હોય. એક અંડકોષ અને 2 સહાયક કોષો અને મધ્યમાં દ્વિકીય કોષ કેન્દ્ર આવેલું હોય. આ ભ્રૂણપોટની રચના માદા જન્યુજનક જે આપણે આગલા લેક્ચરમાં ઓલરેડી શીખી ચૂક્યા છીએ. અંડકની અંદર 3 કોષ ઉપર હોય એ 3 કોષને કહેવાય પ્રતિધ્રુવ કોષ. 3 કોષ નીચે હોય એમાં અંડ પ્રસાધન, એક અંડકોષ અને 2 સહાયક કોષ એટલે 3 ને 3 6 અને એક વચ્ચે આવેલો હોય. એટલે કુલ કેટલા કોષ હોય? 7. કુલ કેટલા કોષ હોય? 7. પણ કોષ કેન્દ્ર 8, 3 ઉપર 3 નીચે ને વચ્ચે 2 કોષ કેન્દ્ર ભેગા થાય એટલે 8 કોષ કેન્દ્રી અને 7 કોષીય રચના એટલે ભ્રૂણપુટ.
હવે સંગત પરાગરજનું અહીંયા સ્થાપન થયું. પરાગરજ છે એ જ જાતિની પરાગરજ પક્ષી દ્વારા કે પતંગિયા દ્વારા કે મધમાખી દ્વારા અહીંયા આવી ગઈ, કોઈ પણ વાહક દ્વારા આવી ગઈ, પરાગની અનુક્રિયા થઈ ગઈ. હવે આ પરાગરજ સંગત છે એટલે એ જ જાતિની છે, એને ઓળખે કોણ? તો કે પરાગાસન. પરાગરસન એને ઓળખી લીધી, આ આપણી જ છે એટલે એને સ્વીકારે. સ્વીકારે એટલે એનું અંકુરણ થાય, એમાંથી પરાગ નલિકા મુક્ત થાય. તો આ પરાગ નલિકા, આ પરાગ નલિકાનો વિકાસ થાય એટલે એ પરાગ વાહિનીમાં આગળ વધે. આ પરાગ વાહિનીમાં આગળ વધે. એની અંદર બે કોષ હોય, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. મુખ્યત્વે એ જનન કોષનું વિભાજન થાય એટલે એમાંથી બે નરજન્યુ બને. આ પરાગ નલિકા છે એ અંડ છિદ્રમાંથી આગળ અહીંયા અંદર પ્રવેશે. કેમાંથી પ્રવેશે? અંડ છિદ્રમાંથી. અંડ છિદ્રમાંથી એ પ્રવેશે. અંડ છિદ્રમાંથી અહીંયા પ્રવેશે એ વખતે એમાં બે નરજન્યુ આવેલા હોય. એક નરજન્યુ અહીંયા અંડકોષ સાથે જોડાય. શું થયું? અંડકોષ હતો અહીંયા, અંડકોષ એ કોની સાથે જોડાય? તો કે નરજન્યુ સાથે. એટલે બંને જોડાઈ ગયા તો એ શું બન્યું? ફલન થયું. એટલે ફલિતાંડ અથવા યુગ્મનજ બની ગયું. અને આ ક્રિયાને શું કહેવાય? ફલન કહેવાય. જ્યારે બીજો નરજન્યુ છે એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય. ત્યાં શું હતું? દ્વિકીય કોષ કેન્દ્ર. દ્વિકીય કોષ કેન્દ્ર જેમાં પ્લોઇડી કેટલી હતી? 2n. એની સાથે શું ભેગું થયું? નરજન્યુ. બે નરજન્યુ હોય પ્લસ નરજન્યુની પ્લોઇડી શું હોય? n. તો 2n વત્તા n એટલે અહીંયા શું થયું? 3n. અને એને કહેવાય ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર. ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર કહેવાય એને, જે ત્રિકીય બન્યું. અને અંડકોષ કેવો હોય? n. નરજન્યુ કેવો હોય? n. એટલે n વત્તા n, ફલિતાંડ કેવું થયું? 2n. જુઓ, આવૃત બીજધારીમાં શું થયું? પરાગ નલિકા જેવી ભ્રૂણપૂટમાં પ્રવેશે એટલે એ પરાગ નલિકાના બે નરજન્યુ હોય. એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય અને એનું ફલન કરે એટલે દ્વિકીય ફલિતાંડ બનાવે. એક નરજન્યુ છે એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય નરજન્યુ એટલે ત્રિકીય ભ્રૂણપોષ બનાવે. આમ બે વખત ફલન થયું. આથી આને શું કહેવાય? બેવડું ફલન. બે વખત ફલન થયું એટલે બેવડું ફલન. બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગ નલિકા બે નરજન્યુઓને સહાયક કોષના કોષ રસમાં મુક્ત કરે. અચ્છા, હવે આ જે પરાગ નલિકા છે, આ પરાગ નલિકા એ એમાં દાખલ થાય ભ્રૂણપૂટમાં, એમાં બે નરજન્યુ હોય એ સહાયક કોષમાં મુક્ત થાય. કેટલા સહાયક કોષ છે? બે. તો બેમાંથી કોઈ પણ એક સહાયક કોષને ની અંદર દાખલ થાય. પરાગ નલિકા એ ક્યાં દાખલ થાય? તો કે બે પૈકીના કોઈ પણ એક સહાયક કોષમાં. હવે બે પૈકી એક નરજન્યુ અંડકોષ તરફ જોડાય અને બીજો નરજન્યુ છે એ ક્યાં જોડાશે? અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે. બે પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ જોડાય અને અંડકોષ સાથે જોડાય અને યુગ્મનજ એટલે કે દ્વિકીય યુગ્મનજ બનાવે. જ્યારે અન્ય નરજન્યુ ભ્રૂણપૂટના મધ્ય ભાગમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર તરફ જાય અને એની સાથે જોડાય અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ PEN નું નિર્માણ કરે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. આમ ત્રણ એકકીય કોષ કેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ કહેવાય. ત્રિકીય જોડાણ એટલે ટ્રિપલ ફ્યુઝન. ત્રણ ક્યાં? તો કે નરજન્યુ, પાછો નરજન્યુ, બે નરજન્યુ અને એક શું આવ્યો? અંડકોષ. એક શું આવ્યો? અંડકોષ. આની પ્લોઇડી n, આની પ્લોઇડી n, આની પ્લોઇડી n. આ ત્રણ નરજન્યુ ભેગા થયા. કેટલા? ત્રણ જન્યુ. બે નરજન્યુ ને એક માદાજન્યુ. બે નરજન્યુ એક માદાજન્યુ, ત્રણ ભેગા થયા. અને અહીંયા ક્યાં ત્રણ ભેગા થયા? તો કે દ્વિકીય કોષ કેન્દ્ર એટલે 2n, દ્વિતીયક કોષ કેન્દ્ર એટલે 2n અને નરજન્યુ એટલે n. અહીંયા કેટલા કોષ કેન્દ્ર ભેગા થયા? ત્રણ. એટલે 3n ભ્રૂણપોષ બન્યું. એને ત્રિકીય જોડાણ કહેવાય. એને શું કહેવાય? ત્રિકીય જોડાણ. ટૂંકમાં ફલનની ક્રિયાની અંદર પ્રશ્ન પૂછાય કે ફલનની ક્રિયામાં કેટલા નરજન્યુ ભાગ લઈએ? 2. ફલનની ક્રિયામાં કેટલા માદાજન્યુ ભાગ લઈએ? 1. ફલનની ક્રિયામાં કેટલા જન્યુ ભાગ લઈએ? 3. 3 જન્યુ ભાગ લઈએ. 2 નરજન્યુ, 1 માદાજન્યુ. 2 નરજન્યુ અને 1 માદાજન્યુ. ફલનને પરિણામે ફલિતાંડ બનેની પ્લોઇડી 2n. ફલનને પરિણામે જે દ્વિકીય કોષ કેન્દ્ર, દ્વિતીયક કોષ કેન્દ્રનું ફલન થાય ને એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણ પોષ બને, એની પ્લોઇડી કેવી આવે? 3n, ત્રિકીય, ટ્રિપલ ફ્યુઝન. આમ સંયુગ્મન એટલે કે યુગ્મનજ અને ત્રિકીય જોડાણ એટલે કે ભ્રૂણપોષનું નિર્માણ, ભ્રૂણપોષ એનું નિર્માણ અને આને શું કહેવાય? ફલિતાંડનું નિર્માણ. ફલિતાંડ.
આમ બે પ્રકારનું જોડાણ ભ્રૂણપુટમાં થાય, આથી આને બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન કહેવાય, જે સપુષ્પ વનસ્પતિમાં ખાસ કરીને આવૃત બીજધારીની અજોડ ઘટના છે. હવે જે મધ્યસ્થ કોષ છે એનું જે ત્રિકીય જોડાણ થયું આ 3n, એમાંથી પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એમાં પરિણામે, અને જે દ્વિકીય એટલે ફલિતાંડ છે એમાંથી ભ્રૂણનો વિકાસ થાય. યુગ્મનજમાંથી શેનો વિકાસ થાય? ભ્રૂણનો વિકાસ થાય. બેવડું ફલન કઈ રીતે થાય એ આપણે જોઈએ. પરાગરજ છે, આ પરાગરજની અંદર બે કોષ છે, વાનસ્પતિક કોષ અને આ જે રેડ કલરથી છે જનન કોષ. પરાગરજ, વાનસ્પતિક કોષ, જનન કોષ. પરાગાસન, આ પરાગાસન ઉપર સ્થાપિત છે. હવે એમાંથી પરાગનલિકાનો વિકાસ થયો, આ પરાગનલિકા છે. પરાગનલિકાની અંદર જે જનન કોષ છે રેડ કલરથી દર્શાવેલું છે, જનન કોષ છે એ બે નરજન્યુમાં વિભાજિત થશે. પરાગનલિકા આવી અંડછિદ્રમાંથી દાખલ થઈ, પરાગનલિકા અંડછિદ્રમાંથી દાખલ થઈ, બે નરજન્યુનું નિર્માણ થયું, બે નરજન્યુનું નિર્માણ થયું. એક સહાયક કોષમાં દાખલ થઈ, બેમાંથી એક સહાયક કોષમાં દાખલ થઈ. પરાગનલિકા કોઈ પણ એક સહાયક કોષમાં દાખલ થઈ, એનો એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય, એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય તો ફલિતાંડ બન્યું, આને યુગ્મનજ કહેવાય. બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય તો અહીંયા 3n રચના થઈ, એને પ્રાઇમરી ભ્રૂણકોષ કોષ કેન્દ્ર કહેવાય. તો પહેલું ફલન ક્યાં થયું? અંડકોષ સાથે. બીજું ફલન તમને ક્યાં જોવા મળ્યું? તો કે મધ્યમાં એટલે કે દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે. પરાગનલિકા અંડકમાં કઈ રીતે પ્રવેશ પામે છે? પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ. પરાગનલિકા અંડકમાં પ્રવેશ માટે 3 પથ ધરાવે: પરોગામી, ચેલ્જોગામી, મિઝોગામી. પરોગામી એટલે પરાગનલિકા અંડકમાં બીજ છિદ્ર દ્વારા એટલે કે અંડ છિદ્ર દ્વારા પ્રવેશ પામે છે. કોના દ્વારા? બીજ છિદ્ર અથવા અંડ છિદ્ર દ્વારા. આ બીજ છિદ્ર એટલે અહીંથી પ્રવેશ પામે તો એને કહેવાય પરોગેમી. પરાગનલિકા અહીંથી પ્રવેશ પામે. બીજો છે ચેલ્જોગામી. પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ અંડ તલમાંથી થાય. પરાગનલિકા ઉપરથી પ્રવેશ પામે, અહીંથી અંડ તલ કહેવાય. આને શું કહેવાય? અંડ તલ. આ છિદ્રને કહેવાય અંડ છિદ્ર. તો અંડ છિદ્રમાંથી પ્રવેશ પામે તો પરોગામી, અંડ તલમાંથી પ્રવેશ પામે તો ચેલ્જોગામી, અને પરાગનલિકા છે અંડ આવરણ એટલે વચ્ચેથી પ્રવેશ પામે, આમ અહીંથી પરાગનલિકા છે ભ્રૂણપુટમાં દાખલ થાય તો એને મિઝોગેમી કહેવાય. એને શું કહેવાય? મિઝોગેમી. તો આ પોરોગેમી, ચેલ્જોગેમી, મિઝોગેમી આ 3 છે પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ. તો આમ આપણે બેવડું ફલન આ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે ભ્રૂણ વિકાસ વિશે માહિતી મેળવશું. હેવ અ નાઇસ ડે.